Good day. Welcome to Live Internet News Press. This worldwide internet news media is broadcasting news. નમસ્કાર સાહેબ. નમસ્તે. આજે તમે પ્રેસ કોન્ફરન્સ રાખી છે, એનો વિષય તમે જણાવો છો અને એમાં તમે શું સમજાવવા માંગો છો જનતાને? મારો આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય ઈરાદો ગેરસમજ દૂર કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ત્યારબાદ એમને એક પછી એક એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે, જેને લીધે વિશ્વના લોકોમાં અને ખાસ કરીને હિન્દુસ્તાનમાં અને એમાં પણ ગુજરાતના લોકોમાં બહુ ગેરમાન્યતાઓ પ્રવૃત્તિ કરી છે. ટ્રમ્પે જે કંઈ કર્યું છે એ અમેરિકાના ફાયદા માટે છે અને એમાં જે લોકો કાયદેસર અમેરિકામાં જવા ઈચ્છે છે એમને કોઈ જાતની નુકસાની નથી. ગયા અઠવાડિયે ટ્રમ્પે એક નવો નિયમ બહાર કાઢ્યો છે કે અત્યાર સુધી અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર રહેતા હતા એ લોકો પકડાય તો એમને પકડીને પછી બેલ ઉપર છોડવામાં આવતા હતા અને કેસ પૂરો થાય ત્યાં સુધી એ લોકો અમેરિકામાં રહીને કામ કરી શકે. આના લીધે લોકો અમેરિકામાં જવા અને ગેરકાયદેસર કામ કરવા લલચાતા હતા કે આપણે પકડાશું તો 2-4 વર્ષ કેસ ચાલશે, ત્યાં સુધી આપણે કમાઈ લઈશું, પછી પાછી અપીલ કરશું, બીજા 2-5 વર્ષ કમાશું અને પછી 5 વર્ષે કમાઈને પાછા અહીંયા આવી જઈશું. ટ્રમ્પે આ પ્રથાનો અંત આણ્યો છે અને કેચ એન્ડ રિલીઝ પ્રથા બંધ કરી છે. એટલે હવેથી ગેરકાયદેસર કામ કરતા જો કોઈ પકડાશે તો એમને જ્યાં સુધી એમના કેસનો નિકાલ નહીં આવે ત્યાં સુધી જેલમાં જ રાખવામાં આવશે. મારે કે મહેરબાની કરીને તમે અમેરિકામાં ગેરકાયદેસર જવાનું, ગેરકાયદેસર રહેવાનું કે ગેરકાયદેસર કામ કરવાનો વિચાર નહીં કરતા, નહીં તો હવેથી તમારી દશા બહુ ઊંડી થશે. મારે તમને બીજું એ પણ જણાવવાનું છે કે અમેરિકામાં તમારે જો જવું હોય તો દરેક પ્રકારના લોકો માટે ત્યાં જુદા જુદા વિઝા છે. તમારી શું લાયકાત છે જાણીને તમને લગતા કયા વિઝા છે જાણી લો, એની લાયકાતો મેળવી લો અને પછી વિઝાની અરજી કરો તો તમે અમેરિકામાં વિઝા તમને મળશે અને જવામાં મુશ્કેલી નહીં પડે. અને છેલ્લે એમ જણાવવાનું છે કે જે લોકો અમેરિકા કાયમ રહેવા જવા ઈચ્છતા હોય, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હોય અને જેમની આગળ નાણાંનો યોગ્ય પ્રબંધ હોય એમને માટે 30મી સપ્ટેમ્બર 2018 સુધી અમેરિકાના માન્ય કરેલા રિજનલ સેન્ટરમાં $5 લાખ રોકાણ કરતા ગ્રીન કાર્ડ મેળવવાની શક્યતા છે. તો તમે આ EB-5 પ્રોગ્રામનો ખાસ લાભ લેજો. ચાઇનીઝો ગયા વર્ષે 8,000થી વધારે લોકોએ આ EB-5 પ્રોગ્રામનો લાભ લીધો છે. ભારતીયો આ પ્રોગ્રામનો લાભ લેતા નથી કારણ કે આપણને ગ્રીન કાર્ડના શું ફાયદા છે એની હજુ પૂરેપૂરી જાણ નથી અને બીજું આપણે વ્યાજ કેટલું મળશે, પૈસા ગેરંટીથી પાછા મળશે કે નહીં એ બધું જ વિચારીએ છીએ. જો તમે રિજનલ સેન્ટર કેવું છે એની બરાબર ચકાસણી કરીને રોકાણ કરશો તો તમને પૈસા પાછા મળશે. ખોટું કરતા નહીં, ખોટું આચરતા નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.